નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ અહેવાલમાં સ્વાગત છે આપનું। મિત્રો, આજરોજ આપણે વાત કરવાની છે ધોરણ 10-12ના રિઝલ્ટની। ધોરણ 10-12નું રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓની એક માન્યતા હોય છે કે વિદ્યાર્થીઓની અંદર સફળતા અને નિષ્ફળતાને લઈ અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। ઓછા માર્કવાળા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નેગેટિવ થોટને લઈને ઘણા બધા વિચારો ઉદ્ભવતા હોય છે કે મારે આટલા માર્ક જ શું કામ આવ્યા, હું આની લેવલ ઉપર શું કામ ન, મારા 99 માર્ક જોતા હતા। તેને લઈ અને મા બાપે પણ ઘણું બધું વિદ્યાર્થીઓ અને બાળકો ઉપર જે ઘણું બધું ધ્યાન આપવાની જરૂર છે કે મારો બાળક જે છે નેગેટિવ વિચાર ઉપર ન જાય, મારા બાળકને મારે કઈ રીતના ટ્રીટ કરવું જોઈએ, મારા બાળકની માથે કેવી રીતના મારે ધ્યાન દેવું જોઈએ, તેને લઈ અને અબ તક આજરોજ આપણી સમક્ષ એક સકારાત્મક પ્રયત્ન લઈને આવી રહી છે। આ વિષય ઉપર શાળાના સંચાલકોનું શું કહેવું છે, આવો આપણે અબ તકના વિશેષ અહેવાલમાં આપણે જાણીએ। ડીવી મહેતા, ચેરમેન જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન અને અધ્યક્ષ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લો। સૌથી પ્રથમ તો હું ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માગીશ। એમનું પરિણામ ખૂબ જ સારું આવવાનું છે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે। પરંતુ આ બોર્ડની એક્ઝામ છે, એક માઇલસ્ટોન છે, એ ડેસ્ટિનેશન નથી। આ તમારી એક દિવસની યાદશક્તિની પરીક્ષા છે, તમારા સંપૂર્ણ વ્યક્તિત્વ એનું આકલન નથી। એટલે વિદ્યાર્થીઓએ ખાસ એ વિશ્વાસ રાખો કે બોર્ડની પરીક્ષા છે એ જીવનનો કોઈ અંતિમ પડાવ નથી। આપણી જિંદગીમાં એવરેજ 30,000 થી 35,000 દિવસો હોય। આ 30,000 થી 35,000 દિવસોમાંનો આ એક દિવસ એટલે પરિણામનો દિવસ, એટલે એક દિવસના હિસાબે આખા આપણી જિંદગીના 30,000-35,000 દિવસો છે એના ઉપર એની અસર થવી નહીં જોઈએ। સૌથી પહેલાં હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ને હું આ એક સલાહ આપવા માગીશ કે આપણે પરીક્ષાલક્ષી, માર્કલક્ષી, ફક્ત બોર્ડના રિઝલ્ટ લક્ષી માર્ક આપણું જે માનસિકતા છે એ માનસિકતામાંથી બહાર આવવાની બધાએ જરૂર છે। લોક સૌથી પ્રથમ તો છે ને આપણે બધાની ફિંગર જે પ્રિન્ટ્સ છે એ સરખી નથી, બધાની, મારી તમારી ફિંગર પ્રિન્ટ્સ અલગ છે। દુનિયામાં અત્યારે 800 કરોડ લોકો છે, 800 કરોડ લોકોમાંથી કોઈની ફિંગરપ્રિન્ટ મેચ થતી નથી। એટલે જો ફિંગરપ્રિન્ટ મેચ ન થતી હોય, આપણી 5 આંગળી એક સરખી ના હોય, તો તમે એવી અપેક્ષા કેમ રાખી શકો કે બધા જ લોકો છે એ 90%, 95%, એ ગ્રેડ, એ પ્લસ ગ્રેડ લઈને આવે? એટલે એવું છે જ નહીં। એટલે આ એક પરીક્ષા છે, એ મેં અગાઉ પણ વાત કરી કે તમારી જે જુદા જુદા પ્રકારની બૌદ્ધિક ક્ષમતાઓ છે, હાવર્ડ ગાર્ડનરે 8 પ્રકારની બૌદ્ધિક ક્ષમતાઓ છે એ આઈડેન્ટિફાઈ કરી છે આપણી ઇન્ટેલિજન્સની। હવે આમાંથી 1 કે 2 જે ઇન્ટેલિજન્સ છે એની પરીક્ષા એટલે આ બોર્ડની એક્ઝામ। બાકીની જે તમારી 6-7 જે તમારી સ્કિલ છે, જે ડિફરન્ટ ઇન્ટેલિજન્સ છે, એ ઇન્ટેલિજન્સને તો આ તમારી બોર્ડની પરીક્ષા માપતી જ નથી। એટલે પહેલી વસ્તુ કે વિદ્યાર્થીઓએ એવું જરા પણ નહીં રાખવું કે ભાઈ મને બોર્ડની પરીક્ષા આવશે, એનું રિઝલ્ટ આવશે, મારો ફ્રેન્ડ છે એને 90% આવશે, એટલે એવું જરા પણ એવું જે સંકોચ રાખવાની કાંઈ જરૂર નથી। બીજું કે મા બાપ છે એમને પણ એમની પાસે કોઈ વધુ અપેક્ષા રાખવી નહીં, કારણ કે બોર્ડની પરીક્ષા એ જીવનમાં સર્વસ્વ નથી એવું મા બાપે પણ શીખવું જોઈએ। આજે મને હવે મારી ડિગ્રી કોઈ પૂછતું નથી, સચિન તેંડુલકર હોય, લતા મંગેશકર હોય, અમિતાભ બચ્ચન હોય, ઇવન થોમસ એલ્વા એડિસન હોય। થોમસ એલ્વા એડિસન એ 1000 વખત જે છે એ ઇલેક્ટ્રિસિટી એટલે બલ્બ છે એને નિષ્ફળ પ્રયત્નો કર્યા પછી એનો આવિષ્કાર થયો ઇલેક્ટ્રિસિટીનો। એટલે એને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે 1000 વખત નિષ્ફળ ગયા, એને કીધું કે હું નિષ્ફળ નથી ગયો 1000 વખત, 1000 વખત કઈ પ્રક્રિયાથી બલ્બ ના બની શકે એ મેં શોધ્યું છે। એટલે ફેઇલ એટલે શું છે? ફર્સ્ટ એટેમ્પ્ટ ઓર ફર્સ્ટ એઇમ ઇન લર્નિંગ, FAIL, ફેઇલ એટલે ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ, એટલે આ તમારો જીવન શીખવાનો એક પહેલો પ્રયત્ન છે। એટલે પહેલાં વિદ્યાર્થીઓએ જરા પણ સંકોચ ન રાખવો, જરા પણ આ બાબતમાં પ્રેશર, ટેન્શન નહીં રાખવું, કારણ કે આ જે સરખામણીનો અત્યારે આપણે જે સામાજિક વ્યવસ્થા છે કે જે બોર્ડમાં સારું રિઝલ્ટ લઈ આવે, જે ડૉક્ટર બને, જે પૈસાદાર હોય, જે ફોરેન જતા હોય એ જ સફળ, એવું છે જ નહીં। ધીરુભાઈ અંબાણી છે એ 10 ચોપડી ફેલ। મેં વાત કરી સચિન તેંડુલકર, ધોની કંડક્ટરની જોબ, રજનીકાંત, બરાબર, તમે કેટલા દાખલા લેશો? આલ્બર્ટ આઇન્સ્ટાઈન સ્લો લર્નર, ગ્રેમ બેલ સ્લો લર્નર, અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન
ડિસ્લેક્સિક, એટલા હજારો તમારી આજુબાજુમાં દાખલાઓ છે કે એવા દાખલાઓથી તમે છે ને તમારી જાતને પ્રોત્સાહિત કરી શકો. હું એક સરસ પ્રસંગ વાત કરીશ અબ્દુલ કલામનો. અબ્દુલ કલામ છે, એમને એરફોર્સ જોઈન કરવું હતું, એટલે એ એરફોર્સની પરીક્ષા આપવા ગયા. એરફોર્સની પરીક્ષામાં 10 એરફોર્સ ઓફિસરનું સિલેક્શન કરવાનું હતું. એટલે એ વખતે 1 કે 2 માર્ક માટે અબ્દુલ કલામ છે રહી ગયા. એમનો 11મો નંબર આવ્યો અને 10મા નંબરની વ્યક્તિ સુધીના સિલેક્ટ થઈ ગયા. અબ્દુલ કલામ ખૂબ જ નિરાશ થયા અને એ એમના આધ્યાત્મિક ગુરુ, હિન્દુ આધ્યાત્મિક ગુરુની પાસે ગયા. એમને કીધું કે હું ખૂબ જ નિરાશ છું. ત્યારે ગુરુએ એને કીધું કે તારું સર્જન કંઈક આનાથી વધારે મોટું બનવા માટે થયું હશે. હકીકત બન્યું એવું કે જે 10મી વ્યક્તિ સિલેક્ટ થઈ હતી એ એરફોર્સના આખા ભારતના એના ઇન્ચાર્જ બન્યા, એટલે એના કમાન્ડર બન્યા, આખા ઇન્ડિયન એરફોર્સના ચીફ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ બન્યા. અને અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બન્યા. હવે રાષ્ટ્રપતિ છે એ 3 પાંખના વડા હોય, એટલે જ્યારે પણ એમને એ એરફોર્સના વડા મળે ત્યારે એ અબ્દુલ કલામ સલામ મારે. અબ્દુલ કલામને ત્યારે એમ થયું કે જો આજે હું ત્યારે 10મી વ્યક્તિ સિલેક્ટ થઈ હોત તો હું બહુ તો એરફોર્સનો હું ઓફિસર હોત કે ચીફ ઓફ ધ એરફોર્સ હોત, પણ હું રાષ્ટ્રપતિ ના હોત. આ એક વાસ્તવિક હકીકત છે અને એના જીવનનો ખરેખર બનેલો પ્રસંગ છે. તો આ આપણી સામેના આવા અનેક પ્રસંગો છે કે જે વ્યક્તિએ જ્યારે આવી રીતે નિષ્ફળતા જોઈ હોય અથવા ઓછી સફળતા મળી હોય. આપણે ખબર છે કે અમિતાભ બચ્ચનને રેડિયોમાંથી એને પોતાને રિજેક્ટ કરેલા એના અવાજના હિસાબે. આજે આખી દુનિયા છે એ અમિતાભ બચ્ચનની અવાજના જાદુ છે, એ જાદુથી આમ અભિભૂત થાય છે. તો આ જીવનમાં કાંઈ એવું હોતું નથી. એક દિવસની સફળતા નિષ્ફળતા એ તમારી આખી જિંદગીનું આકલન છે જ નહીં. આપણે આ એક સમાજે એક છે ને એક એવી રમત બનાવી છે. આ રમત એટલે બોર્ડ, બરાબર. હવે આ બોર્ડમાં રમતના નિયમોના હિસાબે કોઈ ફેલ થાય, બરાબર, તો એ રમતના નિયમો બદલાવા છે, નહીં કે ખેલાડીઓ. એટલે આ બોર્ડની રમત શું છે કે જેને 90% આવે એ હોશિયાર, 95% આવે એ હોશિયાર, A+ ગ્રેડ આવી હશે. એટલે એક સામાજિક વ્યવસ્થા આવી છે. એટલે મા બાપને શું છે, સોશિયલ પ્રેશર હોય. સોશિયલ પ્રેશર શેનું? સરખામણીનું. કે ભાઈ એક અરુણભાઈનો દીકરો છે એને 90% આવ્યા, બરાબર, તો ધર્મેન્દ્રભાઈના દીકરાને કેમ 90% ન આવ્યા? હવે આ 90%ની રમત જે છે ને એ સાવ ખોટી છે. હું તમને સાચું કહું, એટલી બધી જોબ ઓપોર્ચ્યુનિટી, હું તમને કહું કે અત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એવી વાત કરે છે કે આજે જે જોબ અત્યારે ઓપોર્ચ્યુનિટી છે એની 65% જોબ ઓપોર્ચ્યુનિટી તો છે ને એ 2030 સુધીમાં લુપ્ત થઈ જવાની છે. નવી છે ને એ જોબની ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થવાની છે કે જે અત્યારે હશે જ નહીં અસ્તિત્વમાં. હવે 10 ફેલ યુટ્યુબર હોય કરોડો રૂપિયા કમાય છે. 10 ફેલ યુટ્યુબર કરોડો રૂપિયા કમાય છે. તો યાર તમારો દીકરો ડૉક્ટર જ થશે તો સફળ કાંઈ થાય એવું નથી. આ જીવનમાં જેમ ડૉક્ટરની જરૂર છે, એમ પ્લમ્બરની જરૂર છે, એમ ઇલેક્ટ્રિશિયનની જરૂર છે, એમ ગેરેજ મિકેનિકની બી જરૂર છે, એમ ઇવેન્ટ મેનેજરની બી જરૂર છે, એમ આર્ટિસ્ટની બી જરૂર છે, મ્યુઝિશિયનની બી જરૂર છે. દરેક વ્યક્તિને દરેક ફિલ્ડમાં જોવો તો ટોચના લોકો તમે જોશો તો તમને અલગ જ વ્યક્તિત્વ જોવા મળશે. અથવા તમે સંજીવ કપૂર જે શેફ છે ઇન્ડિયાના, હવે એ સંજીવ કપૂરનો તમે અભ્યાસ જોજો, તમને ખ્યાલ આવશે. હવે એ સંજીવ કપૂર જે એક અલગ જ ફિલ્ડમાં આજે વૈશ્વિક નામના મેળવી છે. તો આવી તો અનેક વ્યક્તિઓ છે. એટલે મા બાપને પણ એ કહેવાનું કે તમે તમારા બાળક પાછળ બોર્ડના પરિણામને લઈ અને અપેક્ષા નહીં રાખો. તમારી બાળકને એવું વ્યક્તિત્વ બનાવો કે એને જીવનની તમામ એની દિવાલો બંધ થઈ ગઈ હોય ને, રસ્તાઓ બંધ થઈ ગયા હોય ને, તો એ દિવાલ કૂદવાની ક્ષમતા રાખે એવી તમારા બાળક ઉપર ભરોસો રાખો. એટલે માણસ એક એવું પ્રાણી છે કે જેને બધા રસ્તાઓ બંધ થઈ ગયા હોય ને તો એ દિવાલ કૂદીને પણ એનો રસ્તો બનાવી લે. એવું માણસનું બેઝિક જ કુદરતે એને એ પ્રકારનું એક ઇન્સ્ટિંક્ટ આપેલું છે, એને એક એવી શક્તિઓ આપેલી છે. એ મા બાપે પણ ઓળખ્યું છે. એટલે પોતાના બાળક ઉપર ભરોસો રાખવો જીવનમાં એ ખૂબ મોટી વાત છે. તમે પણ જીવનમાં નિષ્ફળતા જોઈ છે, તમે પણ ફેલ થયા હશો, તો તમારું બાળક ફેલ થાય. વોટ્સ રોંગ? એમાં શું ખોટું છે? મેં કીધું એમ કે આ કંઈ આખા જીવનનું એનું વ્યક્તિત્વનું તારણ નથી. એ તમારી આજે બોર્ડની પરીક્ષા છે એ તમારી પ્રમાણિકતા છે એ નક્કી નથી કરતી, એ તમારી હાર્ડવર્ક નક્કી નથી કરતી, એ
એ તમારી નિખાલસતા છે, તમારે બીજા લોકોને મદદ કરવાની ભાવના છે, એનું તો એમાં આકલન થતું જ નથી. તો જીવનમાં આ પણ બધી વસ્તુની ખૂબ જરૂર છે કે તમે આત્મવિશ્વાસુ હોવ, તમે તમારી જાત ઉપર ભરોસો રાખતા હોવ, તમે નિખાલસ હોવ, તમે સમયના પાબંદ હોવ, બરાબર, તમે હાર્ડવર્કિંગ હોવ, તમે પ્રામાણિક હોવ. આ બધી વસ્તુ પણ જીવનમાં ખૂબ જરૂરી છે. બોર્ડની પરીક્ષામાં ક્યાં નક્કી થાય છે? ક્યાંય થતું જ નથી. તો મા બાપે પણ એવું જ વિચારવું જોઈએ કે આ બોર્ડની પરીક્ષા છે, ઇટ ઇઝ અ માઇલસ્ટોન, ઇટ્સ નોટ એ ડેસ્ટિનેશન. આ જીવનમાં અહીંયાથી તમે અમદાવાદ જાઓ તો દર 1 કિલોમીટરે માઇલસ્ટોન આવે, એમાં માઇલસ્ટોન છે, પણ એ અમદાવાદ નથી. એમ જિંદગી છે એ અમદાવાદ છે, એ માઇલસ્ટોન નથી. આ સમજવાની મા બાપને પણ ખૂબ જ જરૂર છે. શિક્ષકોનો સહયોગ ખૂબ જ, કેમ કે શિક્ષક છે એક એવું વ્યક્તિત્વ છે કે જે બાળકમાં રહેલી જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે. એટલે એનું હૃદય, એનું મન, એનું શરીર, આ ત્રણમાં જે એની શક્તિઓ રહેલી હોય એ શક્તિઓને બહાર લઈ આવવાનું મોટામાં મોટું માધ્યમ એટલે શિક્ષક. અને વિદ્યાર્થીની સફળતા નિષ્ફળતામાં સૌથી વધુ જો અસર કોઈ વ્યક્તિને થતી હોય વિદ્યાર્થી પછી, તો એ શિક્ષકને થાય છે, મા બાપને પછી થાય છે. કારણ કે શિક્ષક છે એ પોતાના દરેકે દરેક વિદ્યાર્થીમાં પોતાના વ્યક્તિત્વને નિહાળતી હોય છે. એટલે આ જે શિક્ષક છે એનો રોલ છે એ વિદ્યાર્થીમાં ખૂબ જ મોટો હોય છે. ત્યારે શિક્ષક છે એ આપણે કહીએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો કળે કાકે લાગુ પાઈ, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. આ શિક્ષક જે છે એનું મહત્ત્વ છે, આ શિક્ષકની આપણા જીવનમાં વિશિષ્ટતા છે. ત્યારે આ શિક્ષક છે બાળકની સફળતા નિષ્ફળતા, એટલે સફળતા નિષ્ફળતા ફરી એક વખત હું બોર્ડ છે એને સફળતા નિષ્ફળતામાં ગણતો જ નથી. આ એક તમારી જે 100 પેરામીટર હોય એ 100 પેરામીટર માટેનું એક પેરામીટર એટલે બોર્ડનું પરિણામ. બાકીના 99 જુદા જુદા છે. એ 99 જે જુદા જુદા તમારા જે પરિમાણો છે, જે પેરામીટર છે, એ પેરામીટર્સને પણ અસર કરતું વ્યક્તિત્વ એટલે શિક્ષક. અનેક છે. હું તમને કહું, માનો કે આજ તમે બોર્ડમાં 10મામાં ફેલ થયા તો રીટેસ્ટ, NIOS એટલે નેશનલ ઓપન સ્કૂલિંગ છે, એ ખૂબ જ સરસ ઓપ્શન છે. બરાબર, તમે 2 મહિનામાં તમે રીટેસ્ટ આપી દો અને 10મું ક્લિયર કરી લો, અથવા NIOS આપી દો અને તમે આરામથી 11મું 12મું કરો. 12મામાં જે કોઈ માનો કે ફેલ થાય છે તો NIOSની પરીક્ષા છે એ તમે એક વિષયની પરીક્ષા આપો છો, ઓન ડિમાન્ડ એક્ઝામ આપી શકો છો. બરાબર, તમે ડિપ્લોમા કરી શકો છો. તમે એવા જુદા જુદા અનેક સ્કિલ કોર્સીસ છે, એ સ્કિલ કોર્સીસ તમે કરો. તમે પ્લમ્બિંગનો કોર્સ કરો, તમે CNC VMC મશીનના ઓપરેટરનો કોર્સ કરો, તમે હજારો રૂપિયા કમાશો. આજે એક કોમર્સનો ગ્રેજ્યુએટ છે એ 15,000 રૂપિયા કમાય છે, પણ એ પ્લમ્બર છે એ રોજના 1,500-2,000 એટલે મહિના 50,000 થી 60,000 રૂપિયા પ્લમ્બર કમાય છે. એક જે ઇલેક્ટ્રિક જે મિકેનિક છે એ મહિને 50,000 કમાય છે. જે BCom કે BBA થયેલો ગ્રેજ્યુએટ છે 15-20,000 કમાય છે. તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? તમે જો પૈસાથી જ તમે ગણતરી કરતા હોય સફળતા નિષ્ફળતાની, તો તમારે BCom કે BBA ના કરવું જોઈએ. તમારે પ્લમ્બર થવું જોઈએ કે તમારે એક ઇલેક્ટ્રિક મિકેનિક થવું જોઈએ. આવા અનેક ઓપ્શન છે. તમને એક્ઝામ્પલ આપ્યા. તમે સ્પોર્ટ્સમાં આગળ વધો. સ્પોર્ટ્સ એટલે તમે કંઈ રણજી ટ્રોફી કે IPL રમો એ નથી. સ્પોર્ટ્સ એનાલિસિસ તમે કરો, તમે હજારો રૂપિયા કમાવો. તમે વિડીયો એનાલિસિસનું તમે સ્પોર્ટ્સમાં આકલન કરો, તમે અમ્પાયર બનો. તમે એમાં એમની જે લેવલ 1, 2, 3, 4 તમે એક્ઝામ આપો. તો તમે સ્પોર્ટ્સમાં, એટલે ઇટ્સ નોટ ક્રિકેટ, તમે જે ફૂટબોલમાં રેફરી તરીકેની એક્ઝામ આપો, તો એટલું બધું એમાં તમારી પાસે સ્કોપ છે. તમે સારા ફૂટબોલર ના બનો અને તમે સારા રેફરી બનો તો પણ એમાં એટલા બધા, તમે મેચ કમિશનર બનો, આની પણ પરીક્ષાઓ હોય છે, જેમાં તમારા જે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ કે સમાજશાસ્ત્ર કે ભાષાઓ, એના નોલેજને ધ્યાનમાં નથી લેવામાં આવતું. એમાં જુદા પ્રકારની જે તમારી સ્કિલ હોય, કૌશલ્ય હોય, એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે તમે સારા મ્યુઝિશિયન બની શકો, તમે સારા ડાન્સર, સારા યુટ્યુબર બની શકો, તમે સારા સ્ક્રિપ્ટ રાઇટર બની શકો, તમે સારા RJ બની શકો. તમારી ક્ષમતા, તમારી ભાષા પરનું પ્રભુત્વ હોય તો તમે સારા RJ બની શકો. તમે મીડિયા જોઈન કરી શકો. મીડિયામાં પણ એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. તમે વિડીયો એડિટર બની શકો. દેર આર થાઉઝન્ડ્સ ઓફ લેક્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ. પણ આપણું આઉટ ઓફ બોક્સ વિચારવાની જે આપણી ક્ષમતા નથી, અથવા આપણી જે માનસિકતા નથી, એના હિસાબે આપણે એમ જ થાય છે કે જીવનમાં IIT કે જીવનમાં એમ્સ કે જીવનમાં મેડિકલ કે જીવનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કે જીવનમાં SCCA કે જીવનમાં પ્રોફેસર બનવું, આ જ સફળતા છે.
પણ આ સિવાયના અનેક ફિલ્ડ છે કે જેમાંથી તમે પુષ્કળ ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે, એ તમે જીવનમાં ખૂબ આગળ વધી શકો છો. લુક, હું વાત કરીશ કે દર વર્ષે જોવા મળે છે કે હિન્દુસ્તાનમાં બોર્ડની પરીક્ષાના પરિણામ પછી 25,000 થી 30,000 વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના પ્રેશરના હિસાબે આ તો બોર્ડના પરીક્ષા પહેલાં યા તો પછી સુસાઇડ કરતા. મારે એક જ એમને સલાહ આપવાની છે કે આપણું જીવન કિંમતી છે, બોર્ડની પરીક્ષા કિંમતી નથી. તમે જીવનના 30,000 દિવસો, મેં વાત કરી કે એક આયુષ્ય તમારું એવરેજ 80 વર્ષ હોય તો જીવનના 30,000 દિવસો છે. આ 30,000 દિવસો છે, આ બોર્ડનું રિઝલ્ટ એમાંનો એક દિવસ છે માત્ર. હવે આ 30,000 દિવસની ખુશી એને તમે એક દિવસના પરિણામના આધારે કેવી રીતે આકલન કરી શકો? તમને ક્યારે પ્રેશર રહેતું હોય, ટેન્શન રહેતું હોય, સરખામણીના હિસાબે તમને પિયર પ્રેશર રહેતું હોય, તો તમે તમારા મિત્ર જોડે વાત કરો. તમારું જે સૌથી નજીક હોય, તમને એમ હોય કે મારો ભાઈ છે, મારી બહેન છે, મારી માતા છે, મારો પિતા છે, મારો શિક્ષક છે, એની સાથે તમે ખુલ્લા મનથી વાત કરો કે ભાઈ મને આ પ્રકારનું પ્રેશર છે. બરાબર? તમને જ્યારે બી એવું લાગે તમે ત્યારે 5 થી 1 સુધીનું રિવર્સ કાઉન્ટિંગ કરો. તમે એ 5 તમે વસ્તુઓ જુઓ, 4 વસ્તુઓને અડકો, તમે 3 વસ્તુ છે એને યાદ કરવાની કોશિશ કરો, 2 વસ્તુની તમે નજીક જઈને જુઓ અને 1 વસ્તુ છે એ તમારા જીવનમાં શ્રેષ્ઠ હોય એને યાદ કરો. તમારું પ્રેશર, ટેન્શન ઓટોમેટિક દૂર થઈ જાય. તમને ક્યાંય લાગે તો સાયકોલોજીસ્ટ તમારા હોય. સરકારે પણ એટલી બધી ટેલિમાનસ કરીને એપ છે, બરાબર? ટેલિમાનસ એપ 14416, આ તમે કોન્ટેક ઉપર તમે કોન્ટેક કરી શકો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવૈજ્ઞાનિક ભવનના જે એમના નિષ્ણાંતો છે એ માર્ગદર્શન આપે છે. તમારી માતા, તમારો શિક્ષક એ તમારો શ્રેષ્ઠ માર્ગદર્શક છે, તમારો શ્રેષ્ઠ સાયકોલોજીસ્ટ છે. તમે એની પાસે ખુલ્લા મનથી વાત કરો. હું તમને વાત કરું કે જીવનમાં હુંય નિષ્ફળ ગયો છું. જીવનમાં સારા લોકો નિષ્ફળ ગયા છે. ધીરુભાઈ અંબાણી છે, એ 10મું ભણી શકે એમ હતા નહીં, એટલે એને 10માની પરીક્ષા નહીં આપી. એ બટાટાને ડુંગળીની રેકડી ફેરવતા હતા 10મા ધોરણની જ્યારે ઉંમર હતી ત્યારે, અને ત્યાંથી આજે વિશ્વની મોટામાં મોટો એક ઉદ્યોગપતિ બન્યો. આખા ભારતનું જે આપણું ઔદ્યોગિક જે કલ્ચર છે એની પરિભાષા ચેન્જ કરનાર વ્યક્તિ ધીરુભાઈ અંબાણી. તમે એવી વ્યક્તિ છે, ઇવન ગાંધીજી ફેલ થયા હતા. તમે જુઓ એનું જોશો તમે અલ્ફ્રેડ હાઈસ્કૂલમાં, મહાત્મા ગાંધી હાઈસ્કૂલમાં જઈને તમે જોશો એનું પરિણામ, તો મહાત્મા ગાંધી પણ 4થા કે 5મા ધોરણમાં ફેલ થયા હતા. તો એ વ્યક્તિ જ આખી દુનિયાને હલાવી શકે અને એ ફેલ ગઈ હોય. હવે એને ત્યારે વિચાર કર્યો હતો હું આપઘાત કરી લઉં, ધીરુભાઈએ વિચાર કર્યો હતો કે હું આપઘાત કરી લઉં, સચિન તેંડુલકરે વિચાર કર્યો હતો કે હું આપઘાત કરી લઉં, રજનીકાંતે વિચાર કર્યો કે હું આપઘાત કરી લઉં, અમિતાભ બચ્ચને વિચાર કર્યો હતો કે હું આપઘાત કરી લઉં, એપીજે અબ્દુલ કલામે વિચાર કર્યો હતો કે હું આપઘાત, તો શું થાત? તો આવા વ્યક્તિત્વ મળત ના જ મળત. એટલે તમે પણ ભવિષ્યના અબ્દુલ કલામ બની શકો એમ છો, ભવિષ્યના તમે પણ થોમસ એલ્વા એડિસન બની શકો છો, ભવિષ્યના તમે બી અબ્રાહમ ગ્રેહામ બેલ બની શકો છો, તમે બી આઇન્સ્ટાઈન બની શકો છો, તમે બી એપીજે અબ્દુલ કલામ, તમે બી રજનીકાંત બની શકો, તમે બી અમિતાભ બચ્ચન બની શકો, તમે બી વિરાટ કોહલી, સચિન તેંડુલકર, તમે બી બની શકો છો, મેરી કોમ બની શકો છો તમે. એટલે જરૂરી નથી કે જીવનની નિષ્ફળતા છે તમે એને એક દિવસથી તમે એનું આકલન કરો. તમે ઉત્સાહિત બનો, પ્રોત્સાહિત બનો, આત્મવિશ્વાસુ બનો, તમારા ઉપર વિશ્વાસ રાખો, તમે તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમે નક્કી કરો કે હું આ પરિણામ છે એ પરિણામને બદલવાની ક્ષમતા જીવનમાં ધરાવું છું. મારી પાસે તમામ દરવાજાઓ બંધ થઈ ગયા હોય તો હું દિવાલ ઠેકીને પણ મારો રસ્તો કાઢી શકવાની મારામાં ક્ષમતા છે. આવું તમે માનતા થાવ એટલે તમે દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ છો અને છો જ એવું તમે માનજો. વિમલ છાયા, મેનેજિંગ ટ્રસ્ટી, ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ, રાજકોટ. આજરોજ ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને વિધિન 2 days જ્યારે ધોરણ 10માની બોર્ડની જાહેર પરીક્ષાઓના રિઝલ્ટ આવી રહ્યા છે, ત્યારે ઓબ્વિયસલી બાળકો જે છે એ સ્વાભાવિક છે કે પોતાની કારકિર્દી પ્રત્યે થોડાક મૂંઝાયેલા અને તણાવગ્રસ્ત હોઈ શકે. ઇટ્સ એ પાર્ટ ઓફ લાઈફ. જ્યારે સમાજની અંદર આપણે આવી ઘટનાઓ સાંભળતા હોઈએ છીએ કે રિઝલ્ટના તણાવને કારણે થઈ અને આવી
આત્મઘાતી પગલું જ્યારે કોઈ વિદ્યાર્થી ભરતો હોય છે ત્યારે ખરેખર એ આપણી માનવ સંવેદનાને અનુલક્ષીને એ ક્યાંક ને ક્યાંક આપણા, હું તો એમ માનીશ કે આપણું સામાજિક રીતે અને શૈક્ષણિક સંસ્થાઓનું એક ફેલિયર કહેવાય કે ખરેખર બાળકોને મા બાપે પણ એક પેરેન્ટિંગના પાર્ટ રૂપે અને શિક્ષણ સંસ્થાઓએ એક અભ્યાસક્રમના ભાગરૂપે જિંદગીની અંદર સફળતા જેટલી જરૂરી છે એટલી નિષ્ફળતાને પણ પચાવી શકાય એવા બાળકોને સકારાત્મક બનાવવા પડે. એકચ્યુઅલી હું એવું કહીશ એક સાયન્સ સ્કૂલના સંચાલક તરીકે કે ઘણીવાર મેં જોયું છે કે મા બાપ પોતાના સ્વપ્નાઓ જે છે એ બાળકો ઉપર થોપી બેસાડતા હોય છે કે તારે ડૉક્ટર જ બનવાનું છે, તારે એન્જિનિયર જ બનવાનું છે, કે તારે CA કે CS જ બનવાનું છે. પણ મારે મા બાપને વિનંતી કરવાની છે કે દરેક બાળક એક ઇન્ડિવિજ્યુઅલ છે. દે આર નોટ પ્રોગ્રામ ડિવાઇસ. એ આપણે કરેલા પ્રોગ્રામ પ્રમાણે જ ચાલે એવી અપેક્ષામાંથી બહાર આવો. તેમની અંદર ઘણી બધી સુષુપ્ત શક્તિઓ પડેલી છે. કદાચ બની શકે કે એ સારો ડૉક્ટર કે એન્જિનિયર ના બની શકે, પણ એક સારો આર્ટિસ્ટ બની શકે, સારો સ્પોર્ટ્સમેન બની શકે. એ કોઈ પણ રીતે પોતાની કારકિર્દી લક્ષી મહેનત કરી અને એને ગમતા ક્ષેત્રની અંદર જો એને આપણે એની કારકિર્દીનું ઘડતર કરવા દઈએ તો હું નથી માનતો કે આવા તણાવના પ્રશ્નોની આપણે ચર્ચા જ કરવી પડે. જો એક વસ્તુ હું થોડોક આ વિષય બહુ સેન્સિટિવ છે, પણ એટલું તો કહીશ કે તણાવ કોની જિંદગીમાં નથી. બાળકોને આપણે તણાવને હેન્ડલ કરતાં પણ શીખવાડવું પડશે. પણ એટલું કહું કે જો આપણે એનાલિસિસ કરીએ તો બાળકને આપણે એ પણ શીખવાડવું પડશે કે બેટા તને તણાવ શું કામ આવે છે. કારણ કે કદાચ બની શકે એવું કે સપનાઓનો ભાર, ભણતરનો ભાર એ તો એક છે જ વસ્તુ અલગ, માતા પિતાની અપેક્ષા એ તો બધું છે જ, પણ આપણે બાળકને એ પણ સમજાવવું પડે કે આજે આ તણાવગ્રસ્ત એટલા માટે બને છે બેટા કે કદાચ તે ડિસિપ્લિન લાઈફ જે છે જીવી નથી. સમયસર તને જે સ્કૂલમાં ભણાવવામાં આવ્યું હોય ડેઇલી રૂટીન વર્ક કદાચ એ તે તૈયાર ન કર્યું હોય, એને પરિણામે પરીક્ષા વખતે તારી ઉપર સિલેબસ પૂરો કરવાનો એક ભાર આવી ગયો હોય, એને પરિણામે કદાચ રિઝલ્ટ બગડવાનું હોય, એને પરિણામે કદાચ બાળક જે છે વિદ્યાર્થી તણાવગ્રસ્ત જે છે એ પોતાની જાતને અનુભવતો હોય. કદાચ બની શકે કે આજકાલ આ સોશિયલ મીડિયાનું વધારે પડતું વળગણ એ પણ આના પાછળ જવાબદાર હોઈ શકે. કારણ કે સોરી ટુ સે, મારે હવે જ્યારે આપ લોકો આપના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે જ્યારે આ ચર્ચાને જ્યારે આપણે છેડી જ છે ત્યારે થોડુંક પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ હવે જરૂરી છે. કારણ કે આજે જ્યારે મમ્મી કે પપ્પા જ ઘરની અંદર જ્યારે સ્માર્ટફોનને મૂકવા તૈયાર નથી તો એ બાળક આગળ કોઈ પણ રીતે સોશિયલ મીડિયાથી કે સ્માર્ટફોનથી પોતાનું બાળક દૂર રહે એવી અપેક્ષા રાખી નહીં જ શકે. આ એટલું પણ એટલી સત્ય વાત છે. શિક્ષકોનો ફાળો ખૂબ જ અમૂલ્ય હોય છે અને કોઈ એક શિક્ષક ધારે તો બાળકની જિંદગી જે છે એને ખૂબ જ સારા માર્ગ ઉપર એને વાળી શકે છે. અને જો કોઈ શિક્ષક પોતાની બેદરકારી, પોતાનું શિક્ષકત્વ હું કહીશ એ જો પ્રોપર ન નિભાવે તો કદાચ કોઈ એક બાળકની જિંદગી જે છે એને બગાડી પણ શકે છે. એટલે હું તો આપના માધ્યમથી હું દરેક શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકો, ગુરુઓ ને હું વિનંતી કરીશ કે આપણે લોકો કોઈ એક પરિવારના બાળકનું ભવિષ્યનું નિર્માણના ઘડવૈયા તો છીએ જ, પણ સાથે સાથે આપણા મહાન રાષ્ટ્રના ઘડતરનું પણ આપણે નિર્માણ કરી રહ્યા છીએ. અને ત્યારે આપણે ચોક્કસ જવાબદારીપૂર્વક આપણે બધાએ પણ વર્તવું પડે. અને સમય આવીએ પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ, સમય આવીએ બાળકોનું કાઉન્સેલિંગ, સમય આવીએ આપણા ટીચર્સનું કાઉન્સેલિંગ પણ એટલું જ જરૂરી છે. આપણા માધ્યમથી હું બાળકોને એ જણાવવા માગીશ કે બાળકો, કદાચ બની શકે એવું કે આજના આવનારું આપનું આ રિઝલ્ટ આપની અપેક્ષા પ્રમાણે કદાચ ન હોય તો એનાથી નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. બેટા આ તો ખાલી એક ફિક્સ્ડ સિલેબસ હતો, એનું કયા પ્રશ્નો પૂછાવાના છે એનો પણ આપણને અંદાજ હતો,
પણ જ્યારે તમે લોકો રિયલ વર્લ્ડની અંદર જ્યારે તમે એન્ટર થશો ત્યારે જિંદગી જે છે એનો કોઈ સિલેબસ નક્કી નથી હોતો. જિંદગીના દરેક દિવસનું પ્રશ્નપત્ર કંઈક અલગ અલગ હશે અને ક્યારેક એની અંદર વ્યક્તિ પાસ થાય છે અને ક્યારેક એની અંદર એ નિષ્ફળ જાય છે. અને જિંદગી જે છે એ આપણને દરેક વખતે યેન કેન પ્રકારે અલગ અલગ કોઈ એક બારણું બંધ કરે છે આપણા માટે તો ત્યારે બીજા ઘણા બધા બારણાઓ એ ખોલતી હોય છે. એટલે જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. ફરી પાછા જાગ્યા ત્યારથી સવાર. હા, પણ એટલું ખરું કે ખાલી જસ્ટ ઓનલી માર્કશીટ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન. એ ખાલી તમને એક ધોરણ આગળ લઈ જાય છે. પરંતુ જો તમે તમારી લાઈફની અંદર સ્કિલ બેઝડ બનશો, કંઈક સ્કિલને ડેવલપ કરશો, તો હું નથી માનતો, કારણ કે સમાજમાં સ્કિલવાળા માણસોની ખૂબ જ જરૂર છે અને અભાવ છે. જો તમે સ્કિલવાળા બનશો તો 100% તમારી કારકિર્દીનું તમારી ધારણા કરતાં પણ વધારે ઘડતર થશે અને તમે ખૂબ જ ઝડપથી સફળતા મેળવશો. તો દર્શક મિત્રો, આપણે જોયું કે શાળાના સંચાલકો, શાળાના ટ્રસ્ટીઓનું પણ એવું જ કહેવું છે કે 10મા અને 12મા ધોરણની પરીક્ષા એ તમારી જિંદગીની પરીક્ષા નથી. 10મા અને 12મા રિઝલ્ટથી અહીંયા તમે અટકી નહીં જાઓ, પરંતુ 10મા ધોરણ 12મા પછી હજી ઘણા બધા એવા રસ્તાઓ છે તમારી જિંદગીની અંદર, ઘણા બધા ક્ષેત્રો અંદર છે જેની અંદર તમે આગળ વધી શકો છો. ડાન્સની અંદર, સિંગિંગની અંદર, કોઈ બી ક્ષેત્રની અંદર તમે આગળ વધી અને તમારા જીવનનું લક્ષ્ય જે છે તે હાંસલ કરી શકો છો. આવા ને આવા સકારાત્મક પ્રયાસ સાથે જોતા રહો અબ તક ચેનલ. ત્યાં સુધી મને રજા આપશો.